नमस्कार प्रणाम स्वागत है तमारो एक नवा वीडियो में। मित्रों पसंद आवे तो वीडियो ने लाइक शेर और नवा हो तो चैनल ने सब्सक्राइब जरूर थी करजो। श्रीमद देवी भागवत राजा ध्रुव संधि सुदर्शन और सुशील कला स्वयंवरनी कथा। भगवती कृपा व्यासजी द्वारा जन्मेंजय राजा ने भगवती यज्ञ करी तेमना पितानो उद्धार करवानी सलाह आपी। त्यार पछी जन्मेंजय व्यासजी ने कहवा लाग्या, हे द्विजर, आपे मने भगवती देवी यज्ञ करवानुं कह्युं ते हूँ करीश, परंतु ते पहला महादेवनुं उत्तम चरित्र महिमा आप मने संभळावो। हे महाभाग राजन, हवे तमे देवीनुं उत्तम चरित्र सांभळो। पूर्व काळनो एक इतिहास छे। राजन कौशल देशना शक्तिशाળી राजा पुष्पना पुत्रનું नाम ધ્રુવ સંધિ હતું। તેઓ ધર્મમાં આસ્થા રાખવાવાળા ધર્માત્મા હતા। સત્યભાગી એવા પવિત્ર વ્રતોનું પાલન કરી આશ્રમ ધર્મનું સમર્થન કરવાવાળા હતા। તેઓ સુંદર, સમૃદ્ધ અને પવિત્ર એવી અયોધ્યા નગરીના રાજા હતા। તેમના શાસનકાળમાં તમામ વર્ણના લોકો સુખી, પવિત્ર धर्मपालन करवावाळा हता। राजा ध्रुव संधिना पत्नी मनोरमाए एक पुत्र ने जन्म आप्यो। राजानी बीजी पत्नी जेनु नाम लीलावती हतुं, तेणे पण एक पुत्र ने जन्म आप्यो। राजा ध्रुव संधिए आ पुत्र पुत्रो समय जता राजकुमारो मोटा थता तेमनो जात कर्म अग्नि संस्कार कर्यो। मनोरमाना पुत्रનું નામ સુદર્શન રાખ્યું હતું અને લીલાવતીના પુત્રનું નામ શત્રુજીત રાખ્યું હતું। રાજા પોતાના બંને પુત્રોમાં સમાન ભાવ સ્નેહ રાખતા હતા। પોતાના વાત્સલ્ય ભાવમન કોઈ પણ ભેદભાવ રાખતા ન હતા। એક દિવસ શિકારના શોખીન રાજા ધ્રુવ સંધિ વનમાં ગયા ત્યારે તેમને એક વિકરાળ સિંહે પોતાના અણીદાર નખથી ચીરી નાખ્યા। તત્કાળ રાજાનું મૃત્યુ થયું। રાજાના મંત્રીઓએ સમાચાર મળતા સૌએ તેમના વિધિ સહમતિથી સંસ્કાર કર્યા। ત્યાર પછી મંત્રી મંડળ સહિત વશિષ્ઠ બાપજીએ રાજાના મોટા પુત્ર સુદર્શન રાજા બનાવવાનો સ્વીકાર કરવા લાગ્યા। મોટા પુત્ર सुदर्शन ने राजा बनावવાનો विचार करवा लाग्या। ते समय लीलावती पोताना पिता युधाजित ने राजाना मृत्युना समाचार मोकलाव्या। त्यारे पोतानी पुत्रीना पुत्रनुं हित इच्छनारा युधाजित उज्जैन नगरीना राजा हता। तेओ पोतानुं सैन्य लईने आज समये मनोरमाना पिता जेओ कलिंग देशना राजवी हता तेओ पोतानुं सैन्य लईने આવી પહોંચ્યા। આમ અયોધ્યાના રાજા કોણ, કોનો અધિકાર તેની વિશેષ ચર્ચા થઈ। ત્યારે યુદ્ધાજીતે મંત્રીઓને કહ્યું, તમે તમારો સ્વાર્થ સિદ્ધ કરવાને માટે સુદર્શનને રાજા બનાવવાની તરફેણ કરો છો, જેથી કરીને તેનું ધન હડપ કરી લેવાય। પરંતુ તમે જાણો, સુદર્શન કરતા શત્રુજીત મહાબળવાન પરાક્રમી છે। તેનામાં રાજકારભારની કહેન એટલે તે જ રાજગાદી ઉપર બેસે। આનાથી મોટો વિવાદ અને વિખવાદ થતો બંને રાજાઓ સામસામે યુદ્ધ છડ્યા। સ્વાર્થ, લોભ, ક્રોધ બંને નામના ઉપર કાબુ મેળવી લીધો। આનું પરિણામ આવ્યું કે હજારો સૈનિકો, હાથી, ઘોડાઓ કપાઈ મર્યા અને યુદ્ધ ભૂમિમાં રુધિરની નદીઓ વહેવા લાગી। આવા મહાભયંકર યુદ્ધમાં બંને રાજાઓ સામસામે આવી ગયા। ત્યારે યુધિજીત બળપૂર્વક ક્રોધમાં આવી જઈને પોતાના ધનુષ બાણની વીરસેન ઉપર તીરો વરસાવ્યા। આથી વીરસેનનું મૃત્યુ થયું। મનોરમાને જ્યારે જાણ થઈ કે પિતા યુદ્ધ ભૂમિમાં લડતા મરણ પામ્યા છે ત્યારે તે અત્યંત ગભરાઈ ગઈ। તેને પોતાના પુત્રને
જીવિત કેમ રાખવો તેની ચિંતા થવા લાગી, કારણ કે રાજ્ય લોભે આ યુદ્ધ થયું હતું અને લોભને લઈને યુદ્ધાજીત મારા સુદર્શનની નક્કી હત્યા કરી નાખશે. કારણ કે લોભ એ તો પાપ કર્મનો ભંડાર છે. લોભથી જ ક્રોધ પણ ઉત્પન્ન થાય છે. આ બંને ભેગા થાય ત્યારે જૂઠ નામનું અનિષ્ટ તત્વ પણ મનમાં આવે. ત્યારે તે વિવેકહીન ઉચ્ચખલન થઈ જઈને કોઈની પરવા કરતો નથી. પોતાનું ચિત્ત અને સ્વાર્થ સાવધાન માટે અનેકો અઘટિત કાર્યો કરવા લાગી જાય છે. એનું જ્વલંત ઉદાહરણ આપવું આ યુદ્ધ છે. મનોરમાના વિચારવા લાગી, જે હિતેચ્છુ હતા તે તો યુદ્ધમાં ખપી ગયા. હવે એવો કોઈ સમર્થ યોદ્ધા નથી કે જે મારા પુત્રને સહાય કરે. જો એ મહાપાપી મારા પુત્ર સુદર્શનની હત્યા કરી નાખશે તો મારું શું થશે? હું અબળા શું કરી શકવાની? પહેલાથી જ મારી શોક્ય લીલાવતી મારી સામે વેર રાખે છે. મેં સાંભળ્યું છે કે ઇન્દ્ર જેવા ઇન્દ્રએ મનમાં વેર રાખીને પોતાની અપ્સરા માતા દિતિના ગર્ભમાં રહેલા બાળકના પોતાની શક્તિથી 7 ટુકડા કરી નાખ્યા હતા. એ જ ઓગળ પચાસ વાયુ અત્યારે પણ સ્વર્ગમાં સ્થિર છે. મનોરમાં વિચાર છે ત્યારે તેને યાદ આવે છે કે એક કોઈ રાણીએ પોતાની શોકના ભોજનમાં ઝેર ભેળવી નાખ્યું. આથી એના ગર્ભમાં રહેલો બાળક જ્યારે જન્મ્યો ત્યારે તેના શરીર ઉપર ઝેર દેખાયું, એટલે તેનું નામ સગર પડ્યું. મનોરમાએ પછી પોતાના વિશ્વાસુ મંત્રી વિલંદને પોતાની ચિંતા જણાવી. ત્યારે વિદલે કહ્યું, મહારાણી, તમારી વાત સાચી છે. આ સ્થળે હવે તમે કોઈ ઉપર વિશ્વાસ રાખી ના શકો. માટે કરીને તમને કહું છું, તમારા પુત્ર રાજકુમાર સુદર્શનને લઈને કાશી ક્ષેત્રની પાસે આવેલા જંગલમાં મારા મામા સુબાહુ નિવાસ કરે છે. તેઓ ધર્મભાવી, દયાળુ અને પુષ્કળ સંપત્તિના માલિક છે અને બળવાન છે. તમે ત્યાં રાજકુંવરને લઈને ચાલ્યા જાઓ. આમ કહી મંત્રી તેમને રથમાં બેસાડી મનોરમાં, સુદર્શન અને સાથે દાસીને લઈ નીકળી પડ્યા. રસ્તામાં તેમને 16 લૂંટારાઓ ડાકુઓ એક પછી એક વસ્તુઓ ઘરેણા લૂંટી લીધા. છેલ્લે કોઈએ રથ પણ લૂંટી લીધો. મનોરમાં હવે એક સાડી ભેર થઈ ગઈ. તેણે દાસીને લઈને ગંગા કિનારેથી નાવમાં બેસી ચિત્રકૂટ પહોંચી ગઈ. ચિત્રકૂટમાં ભારદ્વાજ મુનિનો આશ્રમ આવેલો છે. ત્યાં જઈને મનોરમાએ મુનિ ભારદ્વાજને સર્વ બીના કહી સંભળાવી. ત્યારે મુનિએ તેને આશ્વાસન આપી આશ્રમમાં માતા પુત્રને શરણ આપ્યું. આ ખબર યુદ્ધાજીતને મળી ત્યારે તે સુદર્શનની હત્યા કરી નાખવા માટે ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચ્યો અને અભિમાનથી થકેલો સુદર્શનને સોંપી દેવા મુનિની પાસે દુર્દશ નામના નિષેધ આવીને કહેવા લાગ્યો, મુનિ શ્રેષ્ઠ, સુદર્શનને તમારા આશ્રમમાં છે તે મને સોંપી દો. મુનિએ કહ્યું, હે રાજન, તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ. ત્યારે યુદ્ધાજીતે કહે, જો તમે મને માતા અને પુત્રો ને નહીં સોંપો તો મારે બળજબરીથી લઈ જવા પડશે. ત્યારે ભારદ્વાજ બોલ્યા, પૂર્વ મુનિ વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિની કામધેનુને જબરદસ્તી લઈ જવા પ્રવૃત્ત થયા હતા. તેમ તમારા તાકાત હોય તો મારા આશ્રમમાંથી મનોરમા તથા તેના પુત્રને લઈ જાઓ. ભારદ્વાજ મુનિએ જ્યારે યુદ્ધાજીતને આવું કહ્યું એટલે તેણે પોતાના એક વૃદ્ધ મંત્રીને બોલાવ્યા અને તે મને આ વાત કરી. ત્યારે બુદ્ધિમાન મંત્રીએ સલાહ આપી કે રાજન, ભારદ્વાજ મુનિ મહા તેજસ્વી તપસ્વી છે. તમારે તેમની સાથે વેર નહીં કરવું જોઈએ. એ પણ અધર્મથી તો નહીં જ, કારણ કે તે તપસ્વીઓ સાથે વેર કરી યુદ્ધ કરવું તે પોતાના વંશનો નાશ કરાવી નાખવું. કારણ કે માટે કરીને આપ તપસ્વી પારો જઈને કહો
કે ભવિષ્યમાં મારા તરફથી બંને માતાને કોઈ પણ ભય નહીં રહે. મુનિ, મારા અવિવેક બદલે ક્ષમા કરો, કહીને ભારદ્વાજ મુનિના શરણોમાં યુદ્ધાજીતે મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા અને ચાલ્યા ગયા. ત્યારે મનોરમાના હૃદયમાં શાંતિ થઈ. વ્યાસજી કહેવા લાગ્યા, જ્યારે બાળક સુદર્શન મોટો થવા લાગ્યો અને ત્યાર પછી તે મુનિ કુમારો સાથે રમત રમવા લાગ્યો. એક દિવસ એક મુનિ કુમારે આવીને વિદલની કલીલ કહી. મજાક કરી, એ કલીલની પ્રથમ કલી અક્ષર છે. તે સુદર્શનને ચોખ્ખા સંભળાયો અને તેને તે કલી શબ્દ યાદ રહી જવાથી એના હૃદયમાં ઉતરી ગયો અને વારંવાર તે શબ્દનો જાપ કરવા લાગ્યો. તે ગમે ત્યાં હોય, ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તે શબ્દના જાપ તેનાથી થતા ગયા. હવે આ કલી શબ્દ એ ભગવતી જગદંબાનો મંત્ર છે અને આ મંત્રના જાપથી મહાદેવીની કૃપા તેના ઉપર ઉતરી સુદર્શન પૂર્ણ શાસ્ત્રોનો જ્ઞાતા થયો. ધનુર્વેદ નીતિશાસ્ત્રોમાં પારંગત થયો. જેમ જેમ જાપનો વ્યાપ વધતો ગયો ત્યારે દેવી તેના ઉપર પ્રસન્ન થઈ. તેને દર્શન આપી કૃતાર્થો કર્યો અને ભગવતીએ કૃપા કરી ધનુષ અને બાણો તથા કવચ બાજુઓ બંધ જેવા શાસ્ત્રો અને સાધનો આપી દીધા. માં ભગવતીએ કાશી નરેશને સ્વપ્નમાં આવી કહ્યું, રાજન, તમારી પુત્રી શશિકલાને નજીકના ભારદ્વાજ ઋષિનો આશ્રમ છે અને ત્યાં એક રાજકુમાર છે. તે સુંદર તો છે જ, પરંતુ સાથે સાથે પરાક્રમી છે. આવા સર્વગુણ સંપન્ન છે. તેને તમારી પુત્રી આપો. શશિકલાને પણ આ રીતે માતાજીને સ્વપ્નમાં કહ્યું, પુત્રી સુદર્શન મારો પરમ ભક્ત છે અને મારી આજ્ઞાનું પાલન કરી બધી કામનાઓ પૂર્ણ કરનાર એ રાજકુમાર સુદર્શન હવે તારો પતિ થઈ ગયો. વ્યાસજી કહે, યુદ્ધાજીતે પોતાના મંત્રીની સલાહ માની ભારદ્વાજ મુનિના ક્ષમા માંગી જતો રહ્યો. અહીં ત્યાર પછી માતાજીની કૃપાથી સુદર્શન વિદ્યાવાન, પરાક્રમી તથા બુદ્ધિમાન થયો. ગંગા તટે આવેલા શૃંગપુરના નિષાદ રાજે સુદર્શનને મિત્ર ભાવે એક સુંદર રથ ભેટ કર્યો. આ બાજુ કાશી નરેશે પોતાની પુત્રીના વિવાહ માટે સ્વયંવરની રચના કરી. માતાજીના સપનાને કાંઈ સમજ્યા નહીં. શશિકલને જાણ થઈ એટલે તેણે તેની સખી મારફત માતાને કહેવડાવ્યું કે પોતે આશ્રમમાં નિવાસ કરતા વ્રવસંધિ રાજાના કુંવરને વરી ચૂકી છું. માતા જગદંબાની કૃપાથી હું આ રાજકુમારને પતિ માની ચૂકી છું. માતા એ સખી મારફત શશિકલાની ઈચ્છા જાણી કાશી નરેશને વાત કરી. ત્યારે સુબાહુને અત્યંત નવાઈ લાગી અને હસતા હસતા કહેવા લાગ્યા, હે સુંદરી, તું આ આશ્રમમાં રહેતા કુંવરને જાણે છે. તેને ઘર બાર નથી. તે દેશ નિકલ થયેલો છે, વળી નિર્ધન છે. માટે કરીને મારી પુત્રીનો પતિ થવાને તે લાયક નથી. પછી તે શશિકલાનો પતિ થવાનો અધિકાર કેમ કરીને બને? સ્વયંવરમાં એકથી એક રાજ્યના કુંવરો, રાજાઓ, શક્તિશાળી પરાક્રમી આવશે. વ્યાસજી કહે, પિતાના વચનો સાંભળીને શશિકલાએ એક બ્રાહ્મણને દક્ષિણા આપી મુનિના આશ્રમે કોઈને ખબર નહીં કરવાની શરત મોકલ્યા. બ્રાહ્મણ આવીને શશિકલાનો સંદેશ સુદર્શનનો કહી સંભળાવ્યો કે હું મન, વચન અને કર્મથી આપને માતાજીના આદેશથી વરી ચૂકી છું. આમ કહી બ્રાહ્મણ ચાલી નીકળ્યા. વ્યાસજી કહે, રાજન, પુત્ર સુદર્શનને સ્વયંવરમાં જતો રોઈને માતા મનોરમાને ચિંતા થવા લાગી. તે પુત્રને કહે, પુત્ર, તું આમ તૈયારી કરીને ક્યાં જવાનો છો? બેટા, આ સ્વયંવર તો રાજકુમારોનો છે, જેમની પાસે અપાર ધન છે, સેના છે અને જેણે માતા પિતાને યુદ્ધમાં મારી નાખ્યા. તે પણ સ્વયંવરમાં આવશે અને જો તને જોઈ જશે તો પણ મૃત્યુના મુખમાંથી ધકેલી દેશે. આ કલ્યાણમયી મારી માતા મને અને પ્રારબ્ધને આધીન જે થવાનું હશે તે તો થશે જ, પણ માતા ભગવતી મહાદેવીની મારા ઉપર અપાર કૃપા છે, એટલે મને કોઈ ભય નથી. વ્યાસ કહે છે, આમ કહી